Welcome students, I am H.K. Patel from VPMP Polytechnic Gandhinagar. I am in Mechanical Department. Today we will learn Manufacturing Engineering 1. This is the subject of Semester 3, Diploma Mechanical. So this is the unit number 5, Metal Joining Process of Manufacturing Engineering 1. The topic is arc welding. So what are the objectives of today's lecture? So in this session we are going to study arc welding. આપણે આ સેશનમાં આર્ક વેલ્ડિંગ સ્ટડી કરવાના છે. આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું આર્ક વેલ્ડિંગનું, એના ટાઈપ્સ જોઈશું, વર્કિંગ પ્રિન્સિપલ અને સેટઅપ જોઈશું. કઈ ટાઈપની આર્ક વેલ્ડિંગ પ્રોસેસીસ આપણે સ્ટડી કરવાના છે. કાર્બન આર્ક વેલ્ડિંગ, મેટલ આર્ક વેલ્ડિંગ, MIG, TIG, submerged arc welding, electroslag welding, plasma arc welding. So these are the main processes. આ બધી જે પ્રોસેસીસ જો એ મેઇન પ્રોસેસીસ હતી જે આપણે સ્ટડી કરવાના છીએ. So now next arc welding. Arc welding કોને કહેવાય? બરાબર. So આપણને બધાને ખબર છે arc welding જે છે એ કઈ ટાઈપની પ્રોસેસ છે. arc welding જે પ્રોસેસ છે એ પ્રોસેસ ફ્યુઝન ટાઈપની પ્રોસેસ છે, જેની અંદર આપણી પાસે જે મેટલ છે એ મેટલ લિક્વિડ સ્ટેટમાં જાય છે અને પછી એને ફ્યુઝ થાય એટલે કે જોઈન કરવામાં આવે છે. બરાબર. લિક્વિડ સ્ટેટમાં મેટલ જશે અને પછી એને ફ્યુઝ કરવામાં આવશે, જોઈન કરવામાં આવશે. So arc welding is a fusion process of joining metals. It is used to join metal to metal by using electricity to create enough heat to melt the metal, and melted metals when cooled results in a binding of metals. આ પ્રોસેસ ની અંદર આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીશું. ઇલેક્ટ્રિસિટીની મદદથી હીટ જનરેટ થશે જે મેટલને ઓગાળશે અને આ જે ઓગળેલી મેટલ છે જ્યારે ઠંડી પડશે ત્યારે metals join થશે. Since the joining is an intermixture of metals, the final weld joint potentially has the same strength property as the metal of parts. જ્યારે આપણે બે મેટલને જોઈન્ટ કરીએ છીએ ત્યારે એ ફાઇનલ જે આપણને વેલ્ડિંગની પ્રોપર્ટી કે સ્ટ્રેન્થ મળે છે એ ઓરિજિનલ પાર્ટ જેટલી મળે છે. So our process in the the arc is formed between actual work and the electrode that is manually or mechanically guided along the joint. આ પ્રોસેસ ની અંદર જે વર્ક પીસ છે જેને જોઈન કરવાનો છે એ અને ઇલેક્ટ્રોડ ની વચ્ચે થોડી ગેપ રાખવામાં આવે છે જેનાથી આર્ક પ્રોડ્યુસ થાય છે અને આ આર્ક જે પ્રોડ્યુસ થયો એની મદદથી આપણે વેલ્ડિંગ કરીએ છીએ. હવે ઇલેક્ટ્રોડ જે છે એ મેન્યુઅલી કે મિકેનિકલી ગાઈડ કરવામાં આવે છે તો મિકેનિઝમ દ્વારા. The electrode can either be a rod with the purpose of simply carrying the current between the teeth and the work, or it may be a specially prepared rod or wire that not only conducts the current but also melt the supply serial metal to the joint. હવે આ શું કહેવા માંગે છે? ઇલેક્ટ્રોડ એટલે શું છે? તો ઇલેક્ટ્રોડ એક મેટલનો રોડ છે કે જેના બેમાંથી એક કામ હોઈ શકે. કાં તો ફક્ત એ કરંટને કેરી કરવાનું કામ કરે અથવા તો એ કરંટને કેરી કરવાની સાથે સાથે એ ઓગળશે, મેલ્ટ થશે અને જરૂરી ફિલર મટીરિયલ એટલે કે જોઈન્ટ બનાવવા માટે જે રિક્વાયર્ડ ફિલર મટીરિયલ છે એ પણ પ્રોવાઈડ કરશે. So this is the setup of arc welding. Arc welding નું એક સિમ્પલ પ્રોસિજર માટેનું સેટઅપ છે. There is a power source જેને વેલ્ડિંગ મશીન કહીએ છીએ. પાવર સોર્સ ની અંદર એનોડ અને કેથોડ એટલે કે નેગેટિવ અને પોઝિટિવ બે આપણી પાસે નોડ્સ હશે. એસી ઓર ડીસી સપ્લાય હોઈ શકે. એક ઉપર આપણે જે નેગેટિવલી ચાર્જ નોડ હશે એની ઉપર આપણે વાયર છે જેની ઉપર ઇલેક્ટ્રોડ હોલ્ડર ભરાયેલું છે અને ઇલેક્ટ્રોડ હોલ્ડર ઉપર ઇલેક્ટ્રોડ છે. પોઝિટિવલી ચાર્જ જે છે એની ઉપર આપણી પાસે વર્ક પીસ ભરવા માટે વર્ક ક્લેમ્પ લગાવેલો છે. So that's how we can do the welding process. આ રીતે આપણે વેલ્ડિંગ પ્રોસેસ જે છે એ વેલ્ડિંગ પ્રોસેસ કરી શકીએ છીએ. સો અલ્ટરનેટ કરંટ એટલે કે એસી ઓર ડાયરેક્ટ કરંટ જેને આપણે ડીસી કહીએ છીએ. The AC or DC power source is connected by a work cable to the workpiece and by a hot cable to an electrode holder which makes an electric contact with the welding electrode. એટલે કે એસી કે ડીસી પાવર સોર્સ જે છે એમાં એક વર્ક કેબલ હશે અને બીજો જે કેબલ છે હોટ કેબલ હશે. વર્ક કેબલ જે છે એ વર્ક ક્લેમ્પ દ્વારા વર્કપીસ સાથે કનેક્ટેડ હશે અને ઇલેક્ટ્રોડ હોલ્ડર સાથે હોટ કેબલ કનેક્ટેડ હશે અને ઇલેક્ટ્રોડ હોલ્ડર સાથે ઇલેક્ટ્રોડ જોઈન્ટ કરેલું હશે.
An arc is created across the gap when energized circuit and electrode tip touches the workpiece and it withdrawn yet still with in close contact. એટલે કે આર્ક ક્યારે ક્રિએટ થશે? જ્યારે આપણે આ જે સર્કિટને પાવર આપીશું, એનર્જાઇઝ કરીશું અને ઇલેક્ટ્રોડ જે છે ઇલેક્ટ્રોડની ટીપને વર્કપીસને ટચ કરીને પાછી દૂર લઈ જઈશું. એટલી દૂર નહીં, ક્લોઝ કોન્ટેક્ટ રહે એટલે એકદમ નજદીક રહે, ટચ ના થયેલા હોય પણ એકબીજાની સાથે એકદમ નજદીક રહે, બહુ સ્મોલ ગેપ પ્રોડ્યુસ થાય એ રીતે ઇલેક્ટ્રોનને દૂર લઈ જઈએ છીએ ત્યારે શું પ્રોડ્યુસ થાય છે? આર્ક પ્રોડ્યુસ થાય છે. So the arc is produced the temperature about 3600 degrees centigrade at the tip. આ જે આર્ક પ્રોડ્યુસ થયું છે એનું ટેમ્પરેચર 3600 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. તો આ ટેમ્પરેચર થી શું થશે? મેટલ જે છે હીટ થશે અને એ મોલ્ટન સ્ટેટમાં કન્વર્ટ થશે. This heat melts both the base metal and the electrode, producing a pool of molten metal, sometimes called crater. એટલે આની મદદથી શું થાય છે? ક્રેટર ક્રિએટ થાય છે, એટલે કે મોલ્ટન મોલનું પૂલ જનરેટ થશે. એટલે કે મેટલ જે છે ઓગળેલા સ્ટેજમાં કન્વર્ટ થશે, એની અંદર બેઝ મેટલ પણ ઓગળેલી છે અને ઇલેક્ટ્રોડ જો ફિલમ મટીરિયલ હશે તો એ પણ ઓગળેલો હશે. So the crater solidifies behind the electrode as it is moved along the joint. આ જે ક્રેટર છે એ ધીરે ધીરે આગળ વધતો આપણે ઇલેક્ટ્રોડ ધીરે ધીરે આગળ વધશે અને પાછળ જે ક્રેટર એટલે કે મોલ્ટન પૂલ જનરેટ થયું છે ધીરે ધીરે શું થતું જશે? સોલિડિફાઈ થતું જશે, ઘન સ્વરૂપમાં રૂપાંતર થતું થશે. The result is a fusion bolt. તો એના રિઝલ્ટ ની આપણને શું મળશે? ફ્યુઝન જોઈન્ટ મળશે, ફ્યુઝન બોન્ડિંગ થયેલું મળશે. Now we will understand arc. What is arc? The basics of arc. So an arc is electrical current flowing between two electrodes through ionized column of gas. તો ionized gas ની જે કોલમ બનેલી છે ગેપ ની અંદર, એની અંદર ઇલેક્ટ્રિક કરંટ જ્યારે ફ્લો થાય છે ત્યારે શું થાય? પ્રોડ્યુસ થાય છે, આર્ક પ્રોડ્યુસ થાય છે. So the negatively charged cathode and positively charged anode create the intense heat of the welding arc. જે નેગેટિવલી ચાર્જ કેથોડ છે ને પોઝિટિવલી ચાર્જ એનોડ છે એ હીટ ક્રિએટ કરશે. વેલ્ડિંગ આર્કમાં શું પ્રોડ્યુસ થાય છે? હીટ પ્રોડ્યુસ થાય છે, ગરમી પેદા થાય છે. The arc not only provides the heat needed to melt the electrode and the base metal, but under certain conditions it must also supply the means to transport the molten metal from the tip of electrode to the work. હવે ફિલર મેટલ આપણે વાત કરી, ઇલેક્ટ્રોડ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ ફિલર મેટલ. જ્યારે જરૂર પડે છે ફિલર મેટલની ત્યારે ઇલેક્ટ્રોડ જે કન્ઝ્યુમેબલ ટાઈપનો ઇલેક્ટ્રોડ હોય છે, તો આ ફિલર મેટલ જે છે એ આર્કની સાથે સાથે એ મોલ્ટન પૂલ સુધી પહોંચશે, મોલ્ટન મેટલ સુધી પહોંચશે. તો એક તો આર્કનું કામ છે હીટ પ્રોડ્યુસ કરવાનું, જરૂરી હીટ સપ્લાય કરવાનું, અને બીજું કામ શું છે આર્કનું? કે આર્ક જે છે મોલ્ટન મેટલને ઇલેક્ટ્રોડ થી નીચે સુધી જે મોલ્ટન પૂલ છે ત્યાં સુધી લઈ જવાનું પણ કામ કરે છે. So mechanism of metal transfer by arc. આર્ક દ્વારા કઈ રીતે મેટલ ટ્રાન્સફર થશે? તો બે રીતે ટ્રાન્સફર થશે. ફર્સ્ટ છે સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન એટલે ડ્રોપ ઓફ મોલ્ટન મેટલ touches the molten metal pool and it is withdrawn in by surface tension. જે આ ડ્રોપ ઓફ મોલ્ટન મેટલ એટલે મોલ્ટન મેટલ નો જે ફિલર મટીરિયલમાં જે મોલ્ટન મેટલ નો ડ્રોપ પ્રોડ્યુસ થયેલું છે એ નીચે બેઝ મેટલમાં જ્યાં મોલ્ટન મેટલનો પૂલ છે ત્યાં આગળ કોન્ટેક્ટમાં આવે છે તો સરફેસ ટેન્શનના લીધે ખેંચાઈને નીચે જતું રહેશે. અને બીજું છે સ્પ્રે આર્ક. સ્પ્રે આર્કની મદદથી the drop is ejected from the molten metal at the electrode tip by electric pinch propelling it to the molten pool. હવે ટૂંકમાં આ આર્કની સાથે ધક્કો વાગશે અને એ આપણી પાસે ડ્રોપ્સના ફોર્મમાં જે ફિલર મટીરિયલ ઓગળેલું છે ઇલેક્ટ્રોનની ટીપ ઉપર એ આર્કની સાથે સાથે ફેંકાશે. ક્યાં ફેંકાશે? મોલ્ટન પૂલમાં ફેંકાશે. That's why it is spray arc. So mechanism of metal transfer by arc is can be from surface tension or by spray arc. Spray arc દ્વારા થઈ શકે અથવા તો surface tension transfer દ્વારા થઈ શકે. Now we have seen electrodes. આપણે જોયું દરેક જગ્યાએ electrodes છે. તો electrodes એટલે શું? The electrodes કેમ વપરાય છે? So an electrode is used to conduct the current through a workpiece to fuse two pieces together. જે
ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડ શું છે? ઇટ ઇઝ સિમ્પલી અ મેટલ રોડ વિચ કન્ડક્ટ ધ કરંટ. એ કરંટને કન્ડક્ટ કરવાનું કામ કરશે કે જેની મદદથી બે મેટલ જે છે જોઈન્ટ થવાનું આપણું જે ફંક્શન છે એ પૂરું થશે. There are variety of factors that go into choosing the right electrode for each project. દરેક વેલ્ડિંગ જોઈન્ટ કરવા માટે કયા ટાઈપનું ઇલેક્ટ્રોડ યુઝ કરવું એના માટે ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. ઇઝ ઓફ ક્લીનઅપ, કેટલી સરળતાથી તમે એને સાફ કરી શકો. વેલ્ડિંગ સ્ટ્રેન્થ કેટલી મળે છે. બેડ ક્વોલિટી, વેલ્ડિંગ કર્યા પછી એની સરફેસ કેવી પ્રોડ્યુસ થાય છે. મિનિમાઇઝ એની સ્પેટર. સ્પેટર શું છે? જ્યારે આપણે વેલ્ડિંગ કરીએ છીએ તો નાના નાના દાણાના ફોર્મમાં વેલ્ડિંગ જે થયેલું છે એની આજુબાજુ મેટલના દાણાના ફોર્મમાં આપણી પાસે વેલ્ડિંગ ચોંટેલું રહે છે, તો એને સ્પેટર્સ કહેવાય. તો ઓછામાં ઓછું સ્પેટર્સ થવું જોઈએ. Electrodes need to be stored in moisture free environment and carefully removed from any packet. જે પેકેટમાંથી એકદમ સાવચેતીથી એને દૂર કરવા પડે, બરાબર, જેથી એના ઉપરનું કોટિંગ જે છે એને નુકસાન ના થાય. અને મોઇસ્ચર ફ્રી એન્વાયરમેન્ટમાં એને સ્ટોર કરવા પડે. ભેજવાળું વાતાવરણ ન હોય એવી જગ્યાએ એને સ્ટોર કરવું પડે. નાઉ ટાઇપ્સ ઓફ ઇલેક્ટ્રોડ. કયા કયા પ્રકારના ઇલેક્ટ્રોડ છે? તો ડિપેન્ડિંગ અપોન ધ પ્રોસેસ, ઇલેક્ટ્રોડ કેન બી આઈધર કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ ઓર નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ. એ ઇલેક્ટ્રોડ જે છે પ્રોસેસ પ્રમાણે બે રીતે ડિફાઇન કરી શકીએ, કન્ઝ્યુમેબલ અને નોન કન્ઝ્યુમેબલ. કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કોને કહેવાય? તો કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ એટલે જે ઇલેક્ટ્રોડ સાથે સાથે ફિલર મેટલ પ્રોવાઈડ કરવાનું પણ કામ કરે છે, એ સાથે સાથે ઇલેક્ટ્રોડ પણ ઓગળે છે, એ કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કહેવાય. નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રોડ ઓગળતા નથી, ઇલેક્ટ્રોડ ખાલી જે છે એ કરંટ કન્ડક્ટ કરવાનું કામ કરે છે. તો કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કહે છે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ કે સિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગમાં જે ઇલેક્ટ્રોડ વપરાય છે. નોન કન્ઝ્યુમેબલ જે છે ગેસ ટંગસ્ટન વેલ્ડિંગ કે ટીગ વેલ્ડિંગ પણ જેને કહીએ છીએ એમાં વપરાશે. Now what are consumable electrodes? Consumable electrodes are those which melt away or consume during welding process. જે વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન ઓગળે છે કે કન્ઝ્યુમ થાય છે એ ટાઈપના ઇલેક્ટ્રોડને કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કહેવાય. આ ઇલેક્ટ્રોડ જે છે એનું લોઈંગ જે મેલ્ટિંગ ટેમ્પરેચર છે એ કેવું હોવું જોઈએ? લો હોવું જોઈએ. So when electrode and workpiece is struck the arc, it starts to melt at the end of electrode. જ્યારે આર્ક પ્રોડ્યુસ થાય છે ઇલેક્ટ્રોડ અને વર્કપીસ ની વચ્ચે, ત્યારે ઇલેક્ટ્રોડ ધીરે ધીરે શું થાય છે? મેલ્ટ થવાનું, ઓગળવાનું કામ કરે છે. The molten electrode is transferred to the workpiece in the form of metal droplet. મેટલ જે છે એ મેટલના ડ્રોપલેટ એટલે કે મેટલના ડ્રોપ્સના ફોર્મમાં ઇલેક્ટ્રોડ જે છે એ ઇલેક્ટ્રોડમાંથી વર્કપીસ જે આપણે જોઈન્ટ કરવાનું છે ત્યાં સુધી મેટલ ટ્રાન્સફર થાય છે. મોસ્ટ કોમનલી યુઝ કોર મટીરિયલ ઇઝ માઇલ્ડ સ્ટીલ, લો એલોય સ્ટીલ અને નિકલ સ્ટીલ. હવે આ જે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ છે એનું કોર શેનું બનેલો? માઇલ્ડ સ્ટીલ, લો એલોય સ્ટીલ અને નિકલ સ્ટીલ નું બનેલું હતું. નેક્સ્ટ છે બેર ઇલેક્ટ્રોડ્સ. તો બેર ઇલેક્ટ્રોડ્સ કોને કહેવાય? they don't have any flux coating. જે ઇલેક્ટ્રોડ ની ઉપર કોઈ ફ્લક્સ નું કોટિંગ હોતું નથી એ ટાઈપના ઇલેક્ટ્રોડ ને કયો ઇલેક્ટ્રોડ કહેવાય? બેર ઇલેક્ટ્રોડ્સ કહેવાય. તો only the alloy or the metal wire. એ શેમાંથી બનેલું છે? કોઈ એલોય કે ખાલી મેટલના વાયરના ફોર્મમાં હશે. લાઇટ કોટેડ ઇલેક્ટ્રોડ. લાઇટ કોટેડ ઇલેક્ટ્રોડ કોને કહેવાય? કે જે ઇલેક્ટ્રોડ પર ઓછું કોટિંગ હોય. સો what is the meaning of light coated electrode? So these are the electrodes having coating factor 1.25. જે ઇલેક્ટ્રોડનું કોટિંગ ફેક્ટર 1.25 હજાર. Now what is the coating factor? Coating factor is equal to diameter of the electrode divided by diameter of core of the electrode. એટલે કેટલા પર્સન્ટેજ એમાં કોટિંગ મટીરિયલ છે. તો એના માટે આપણે ઇલેક્ટ્રોડનો ડાયામીટર લઈએ, એને આપણે ડિવાઈડ કરીએ કોર વાયરના ડાયામીટરમાંથી. જે બેઝ છે ઇલેક્ટ્રોડનો કોર છે એના વાયર ડાયામીટરમાંથી. તો એ જે ફેક્ટર આવે છે એને આપણે કોટિંગ ફેક્ટર કહીએ છીએ. તો લાઇટ કોટેડ ઇલેક્ટ્રોડનો કોટિંગ ફેક્ટર શું હોય? 1.25 જેટલો હોય. મીડિયમ કોટેડ એટલે વધારે છે લાઇટ કરતા, તો એનો ઇલેક્ટ્રોડ જે કોટિંગ ફેક્ટર છે વધારે હશે, તો ઇટ વિલ બી 1.45. અને હેવીલી કોટેડ ઇલેક્ટ્રોડ જેનો કોટિંગ ફેક્ટર બહુ જ વધારે 1.6 to 2.2 સુધીનો હોય. નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ. Now what is non consumable electrode? So non consumable electrodes are those which do not melt away or consume during the welding process. જે વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન ઇલેક્ટ્રોડ ઓગળીને
કન્ઝ્યુમ નથી થતો, વપરાતો નથી, એ ટાઈપના ઇલેક્ટ્રોડને નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કહેવાય. This electrode involves the use of high melting point materials. આ ટાઈપના ઇલેક્ટ્રોડ્સ બનાવવા માટે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ વાળા મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. So while welding, this electrodes or a filler metal is needed to fill up the gap between the two metal parts. હવે આ ટાઈપનું વેલ્ડિંગ કરતા હશું ત્યારે શું હોય, જે આપણે ફિલર મટીરિયલ જે છે એટલે કે બે પાર્ટને જોઈન્ટ કરવાના છે, બે પાર્ટને જોઈન્ટ કરવા માટેની જે ગેપ છે એ ગેપ ફિલ કરવા માટે જે જરૂરી આપણને મટીરિયલ છે ક્યાંથી મળશે, તો બહારથી આપણે ફિલર મેટલ યુઝ કરવું પડશે. So most commonly used core materials are carbon, pure tungsten or alloy tungsten. જે કોર મટીરિયલ જે છે અથવા તો નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ બનાવવા માટે કઈ કઈ વસ્તુ વપરાશે, તો કે કાર્બન, પ્યોર ટંગસ્ટન કે એલોય ટંગસ્ટન વપરાશે, જેના મેલ્ટિંગ ટેમ્પરેચર ખૂબ હાઈ છે, 6700 or 6150 ડિગ્રી ફેરનહાઇટ સુધીના એના મેલ્ટિંગ ટેમ્પરેચર. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ઇલેક્ટ્રોડ્સ કોટિંગ. હવે ઇલેક્ટ્રોડ્સ કોડિંગ, ઇલેક્ટ્રોડના કોડ્સ નક્કી કરેલા હોય. તમે જોશો તો કોઈ પણ ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડનું ટાઈપ જે છે, ઇલેક્ટ્રોડ કોડિંગનો મિનિંગ શું છે, ધ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ કે ઇલેક્ટ્રોડનો પ્રકાર જે છે એ કોઈ કોડના ફોર્મમાં આપેલો હોય. સો એઝ પર ISI સ્ટાન્ડર્ડ there are નંબર ઓફ ડિજિટ્સ, એની અંદર એક લેટર અને 6 જેટલા ડિજિટ્સ આવેલા છે. તો ફર્સ્ટ લેટર શું કહે છે, ફર્સ્ટ લેટર M, E અથવા તો R હશે. So now what is the meaning of MER? હવે આ આખો 1 આલ્ફાબેટ અને 6 ડિજિટ્સ નો આખો કોડ છે, એ કોડ નો કઈ મિનિંગ થાય છે, તો પહેલો લેટર જો ME અથવા તો R હોય તો M હોય તો મેટલ આર્ક ઇલેક્ટ્રોડ છે, E હોય તો સોલિડ એક્સટ્રુડેડ ઇલેક્ટ્રોડ હશે, R હશે તો એક્સટ્રુડેડ ઇલેક્ટ્રોડ વિથ રેઇન્ફોર્સમેન્ટ ઓફ ઇલેક્ટ્રોડ. તો આ ટાઈપ છે. પહેલો ડિજિટ શું બતાવશે, ફર્સ્ટ ડિજિટ શોઝ યુ ઇલેક્ટ્રોડ કોટિંગ, કયા ટાઈપનું કોટિંગ છે બતાવશે. સેકન્ડ ડિજિટ બનાવશે પોઝિશન ઓફ ઇલેક્ટ્રોડ, કઈ ટાઈપની પોઝિશન ઓફ વેલ્ડિંગ, એટલે કે આપણી પાસે હોરિઝોન્ટલ, વર્ટિકલ એ બધી કઈ ટાઈપની પોઝિશન છે બતાવશે. ડિજિટ 3 વિલ શો યુ સુટેબલ ઇલેક્ટ્રિક સપ્લાય, કયા ટાઈપનું ઇલેક્ટ્રિક સપ્લાય એના માટે જરૂરી છે. ડિજિટ 4 બતાવશે મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, કેટલી એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોવી જોઈએ. Digit 5 will show you percentage elongation during tensile testing. Tensile testing કરવા દરમિયાન કેટલું percentage elongation એટલે લંબાઈમાં કેટલો વધારો થયો હતો એ બતાવશે. અને digit 6 બતાવશે minimum impact value, ઓછામાં ઓછી કેટલી એની impact value છે એ બતાવશે. So this is the simple coding કે જે આપણે યુઝ થતું હોય છે. ઇલેક્ટ્રોડ જે આપણે વાપરીશું એના ઉપર કોઈ નંબર લખેલો હશે તો એ નંબરનો આ મતલબ થશે. ટાઈપ્સ ઓફ આર્ક વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગ ના પ્રકારો. તો આર્ક વેલ્ડિંગ ના કયા કયા પ્રકારો આપણે અહીંયા જોવાના છે. કાર્બન આર્ક વેલ્ડિંગ છે, શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ છે, મિક વેલ્ડિંગ છે, ટીગ વેલ્ડિંગ છે, ફ્લક્સ કોટેડ આર્ક વેલ્ડિંગ, સબમર્જ આર્ક વેલ્ડિંગ. So these are the types which we are going to study one by one. There are other types also. આર્ક વેલ્ડિંગ ના બીજા પ્રકારો પણ છે, જોઈશું આપણે એક પછી એક. તો પહેલા આપણે જોઈશું કાર્બન આર્ક વેલ્ડિંગ. ફર્સ્ટ we'll see carbon arc welding. Now what is the meaning of carbon arc welding? તો પહેલા એનો પ્રિન્સિપલ જોઈશું. So heat is generated by electric arc struck between an carbon electrode and the workpiece. હવે આને કાર્બન આર્ક વેલ્ડિંગ કેમ કહેવાય છે, કારણ કે આપણે જે ઇલેક્ટ્રોડ આ પ્રોસેસની અંદર યુઝ કરવાના છીએ એ ઇલેક્ટ્રોડ કાર્બનનો બનેલો છે. The arc heats and melts the workpiece edges forming a joint. બરાબર, આર્ક શું કરશે, હીટ કરશે અને વર્કપીસની એજીસને જે જોઈન્ટ કરવાની છે એને મેલ્ટ કરશે. સિમ્પલ પ્રોસેસ ઇઝ ધેર. આ સિમ્પલ પ્રોસેસ છે, આર્ક વેલ્ડિંગની પ્રોસેસ છે. આર્ક વેલ્ડિંગ જે રીતે થાય છે એ જ રીતે આ પ્રોસેસ થશે, પણ ફરક શું છે, ઇલેક્ટ્રોડ જે આની અંદર યુઝ થાય છે એ કાર્બનનો બનેલો છે. So the important thing is carbon electrode is used. તો કાર્બન આર્ક વેલ્ડિંગ નો પ્રિન્સિપલ જોઈએ તો સેમ પ્રિન્સિપલ ઓફ આર્ક વેલ્ડિંગ, બટ we'll add one thing. આપણે ખાલી એક વસ્તુ એડ કરશું, ઇલેક્ટ્રોડ ના બદલે આપણે લખીશું એન્ડ કાર્બન ઇલેક્ટ્રોડ. બરાબર, કાર્બન ઇલેક્ટ્રોડ યુઝ થશે આની અંદર. So the arc heats and melts the workpiece edges and forming a joint.
આ શું કરશે, મેટલને ગરમ કરશે, ઓગાળશે અને જે એજીસ જોઈન્ટ કરવાની છે એને જોઈન્ટ કરશે. So this is a simple figure of carbon arc welding. આપણી પાસે કાર્બન આર્ક વેલ્ડિંગ ની એક સિમ્પલ ફિગર છે. So you can see there is a weld વર્કપીસ. અહીંયા વર્કપીસ છે. વર્કપીસ ને આપણે એક પાવર સપ્લાય સાથે જોઈન કરેલો છે. બીજો છેડો જે પાવર સપ્લાય નો જે છે, બરાબર, એ આપણે નોન કન્ઝ્યુમેબલ કાર્બન ઇલેક્ટ્રોડ સાથે જોઈન કરેલો છે. When there is a less gap between these two, વર્કપીસ ને જે જોઈન કરવાનું છે એ અને આ આપણી પાસે જે વર્કપીસ છે એની વચ્ચે ઓછી ગેપ હશે ત્યારે શું થશે? It will produce a arc. એ આર્ક પ્રોડ્યુસ કરશે અને આર્ક પ્રોડ્યુસ થવાના લીધે શું થશે? હીટ જનરેટ થશે અને અહીંયા વેલ્ડ પૂલ એટલે કે મોલ્ટન મેટલ પૂલ જનરેટ થશે, જે અહીંયા સોલિડિફાઈ થશે ત્યારે આપણી પાસે વર્કપીસ જે છે એ જોઈન્ટ થઈ જશે. So this is the simple working of carbon arc welding. Now we'll see step by step process. So the carbon welding is the oldest welding process. જૂનામાં જૂની વેલ્ડિંગ પ્રોસેસ છે. If required, filler rod may be used in carbon arc welding. કાર્બન આર્ક વેલ્ડિંગ માં જોયું નોન કન્ઝ્યુમેબલ કાર્બન ઇલેક્ટ્રોડ યુઝ થયેલો છે. એટલે આપણે શું થશે, જ્યારે જોઈન્ટ જે છે એ ગેપ વધારે જ પૂરવાની હશે ત્યારે આપણે ફિલમ મટીરિયલ બહારથી યુઝ કરવું પડશે. એન્ડ ઓફ ધ રોડ ઇઝ હેલ્ડ ઇન અ આર્ક ઝોન. જે રોડ નો એન્ડ જે છે, ટીપ છે, ક્યાં રાખીએ છીએ આપણે? આર્ક ઝોન ની અંદર રાખીએ છીએ. The molten rod material is supplied to the weld pool. જે molten rod આપણે મટીરિયલ જે છે બહારથી જે આપણે ફિલર મટીરિયલ યુઝ કરેલું છે એ વેલ્ડ પૂલમાં સપ્લાય કરવામાં આવશે. નેક્સ્ટ છે seals may be used for weld pool protection depending on the type of weld metal. એટલે કે ન્યુટ્રલ ગ્લાસ કે કોઈ ફ્લક્સ યુઝ થશે. Now what is the meaning of this? આ seals કે આપણે ફ્લક્સ કહીએ છીએ કે પ્રોટેક્શન માટે જે ગેસીસ વાપરીએ છીએ એનો યુઝ નો મતલબ શું છે? વાય ઇટ ઇઝ યુઝ, કેમ આપણે વાપરીએ છીએ? તો જ્યારે વેલ્ડિંગ થતું હશે ત્યારે આપણી પાસે મેટલ જે છે હાઈ ટેમ્પરેચર પર મોલ્ટન સ્ટેટ ઉપર છે, એટલે મોલ્ટન પૂલ આગળ હવામાંના ઓક્સિજન કે બીજા કોઈ ગેસીસ છે એ એની સાથે રિએક્શન કરીને એના ઉપર ઓક્સાઇડ જનરેટ કરે કે બીજી કોઈ અશુદ્ધિઓ જે છે એ હવામાં રહેલી અશુદ્ધિઓ જે છે એ વેલ્ડિંગ ની અંદર આવે નહીં. એ માટે આપણે એની આજુબાજુ એક ગેસિયસ એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ છીએ, જેને આપણે ગેસિયસ ફિલ્ડ પણ કહી શકીએ કે પ્રોટેક્ટિવ એન્વાયરમેન્ટ આપણે જનરેટ કરેલું છે. સો એ એન્વાયરમેન્ટ અહીંયા આપણે યુઝ કરીએ છીએ. તો એ તો કાં તો પછી ફ્લક્સના ફોર્મમાં હોય કાં તો કોઈ નેચરલ ગેસના ફોર્મમાં, ઇનર્ટ ગેસના ફોર્મમાં આપણે યુઝ કરીએ છીએ. Now what is the advantages of carbon arc welding? Carbon arc welding ના advantages શું છે? Low cost of equipment and welding operation. વેલ્ડિંગ ઓપરેશન અને equipment નો ખર્ચો ઓછો છે. High level of operator skill is not required. હવે આ ટાઈપનું વેલ્ડિંગ કરવા માટે તમારે ઓપરેટરની વધારે સ્કિલની જરૂર પડતી નથી. નેક્સ્ટ છે the process is easily automated. આ પ્રોસેસને આપણે બહુ જ ઇઝીલી ઓટોમેટિક પ્રોસેસમાં કન્વર્ટ કરી શકીએ છીએ. લો ડિસ્ટોર્શન ઓફ વર્કપીસ. વર્કપીસ નું ડિસ્ટોર્શન કેવું થાય છે? ઓછું થાય છે. એટલે વધારે વર્કપીસમાં બેન્ડિંગ કે બીજી કોઈ ડિફેક્ટ થવાના ચાન્સીસ છે નહીં. નાઉ વિચ આર ધ ડિસએડવાન્ટેજીસ? એના ગેરફાયદા શું છે? અનસ્ટેબલ ક્વોલિટી ઓફ વેલ્ડ, એટલે કે એની અંદર પોરોસિટી રહેવાના ચાન્સીસ છે. વેલ્ડિંગ જે ક્વોલિટી છે એ અનસ્ટેબલ મળે છે. કાર્બન ઓફ ઇલેક્ટ્રોડ કન્ટેમિનેટ્સ વેલ્ડ મટીરિયલ વિથ કાર્બાઇડ. ઘણી વાર કાર્બાઇડ ઇલેક્ટ્રોડ વાપરવાના લીધે શું થાય કે જે કાર્બાઇડ જે છે વેલ્ડ ની અંદર આવી જાય અને કાર્બાઇડ પ્રોડ્યુસ કરે. એટલે જે આપણી પાસે ઇલેક્ટ્રોડ જે યુઝ કરેલો છે એમાંથી કાર્બન છૂટું પડશે ને વેલ્ડ પૂલમાં આવશે અને એ કાર્બાઇડ પ્રોડ્યુસ કરશે. એટલે ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ડિફેક્ટ. કાર્બાઇડ પ્રોડ્યુસ થાય એટલે શું થાય? તે વધારે પડતું બ્રિટલ મટીરિયલ જોઈન્ટ જે જનરેટ થશે બ્રિટલ થઈ જશે. હવે આ ટાઈપની વેલ્ડિંગ પ્રોસેસ ક્યાં યુઝ થાય છે? તો નોર્મલી સ્ટીલની શીટ્સ છે, કોપર એલોયસ છે, બ્રાસ છે, બ્રોન્ઝ છે, એ બધાના વેલ્ડિંગ કરવા માટે કાર્બન આર્ક વેલ્ડિંગ યુઝ થશે. નેક્સ્ટ છે શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ. So it is also known as a SMAW or simply metal arc welding. So what is the principle? So shielded metal arc welding uses a metallic consumable electrode of proper composition of generating arc between itself and the parent workpiece. The molten electrode metal fills the weld gap and join the workpiece. હવે આની અંદર શું થાય છે?
So આની અંદર આપણે arc welding કોઈ પણ process હોય તો there will be a electrode, there will be a gap between the workpiece and electrode. So heat is generated and the molten pool is created and that pool is solidified and welding is done. કોઈ પણ arc welding હોય એમાં એક ઇલેક્ટ્રોડ હોય અને વર્કપીસ અને ઇલેક્ટ્રોડ વચ્ચે ગેપ પ્રોડ્યુસ થાય ત્યારે આર્ક ઉત્પન્ન થશે અને આર્ક ના લીધે જે ગરમી ઉત્પન્ન થાય છે એનાથી મેટલ ઓગળશે અને ફિલર મટીરિયલ વાપર્યું હશે તો એ પણ ઓગળશે અને મોલ્ટન પૂલ જે જનરેટ થયું છે ધીરે ધીરે સોલિડિફાઈ થશે અને આપણો જોઈન્ટ પ્રોડ્યુસ થઈ જશે. તો ધીસ ઇઝ અ સિમ્પલ પ્રોસેસ. આ આપણી પાસે એકદમ સિમ્પલ પ્રોસેસ છે વિચ ઇઝ કોમન ફોર ઓલ આર્ક વેલ્ડિંગ. હવે શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગમાં શું ફરક હશે? તો આની અંદર મેટાલિક કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ યુઝ થશે પ્રોપર કમ્પોઝિશન નો, કે આની અંદર જે પ્રકારનું વેલ્ડિંગ આપણે જે બેઝ મટીરિયલ છે એ બેઝ મટીરિયલમાં જે પ્રકારનું વેલ્ડિંગ કરવું છે એ જ પ્રકારની કમ્પોઝિશન વાળો એક ઇલેક્ટ્રોડ યુઝ થશે અને આ ઇલેક્ટ્રોડ કેવો હશે? કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ હશે. તો આ ટાઈપના વેલ્ડિંગમાં શિલ્ડેડ ગેસ પણ આપણે યુઝ કરીશું. બરાબર, વેલ્ડિંગ જે થતું હશે ત્યાં શિલ્ડેડ મેટલ જે છે એટલે કે મેટલ જે યુઝ થયેલી છે ઇલેક્ટ્રોડની આજુબાજુ એ ઇલેક્ટ્રોડ ની આજુબાજુ મેટલ યુઝ થયેલી છે, સાથે ફ્લક્સ કોટિંગ પણ કરેલું છે જે શિલ્ડ પ્રોવાઈડ કરશે, જે હવામાંના જે પણ અશુદ્ધિઓ છે અને અહીંયા સાથે કમ્બાઈન થવા દેશે નહીં. સો ધીસ ઇઝ ધ સિમ્પલ ફિગર. વર્કપીસ is joined to the power supply. The electrode is also joined to this power supply. There is a electrode, એની ઉપર કોઈ કોટિંગ કરેલું છે. અહીંયા આપણી પાસે જે વર્કપીસ અહીંયા જોઈન્ટ કરવાનું હશે તો આ આર્ક પ્રોડ્યુસ થશે, આમાંથી મેટલ જે છે ઓગળશે. અહીંયા પ્રોટેક્ટિવ ગેસ પણ યુઝ થયેલો છે જે ઓક્સાઇડ્સ ને આને કમ્બાઈન થવા દેશે નહીં. So this is a simple working of shielded metal arc welding or simply metal arc welding. So now how the process is done. Process કઈ રીતે થાય છે? This is the most popular welding process capable to produce a great variety of weld. અલગ અલગ ટાઈપના આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ આની મદદથી, કારણ કે આપણે અલગ અલગ કમ્પોઝિશનના ઇલેક્ટ્રોડ પણ વાપરીએ છીએ. The electrodes are coated with the shielded flux of a suitable composition. આની અંદર આપણે ફ્લક્સ કોટિંગ જે ઇલેક્ટ્રોડ યુઝ કરીશું. The flux melts together with the electrode metallic core forming a gas and a slag shielded the arc and the weld pool. હવે ફ્લક્સ આપણે કીધું, ફ્લક્સ શું છે? તો ફ્લક્સ એક ટાઈપનું કોટિંગ છે જે મેલ્ટ થશે, ઓગળશે, ઇલેક્ટ્રોડની સાથે સાથે એ પણ ઓગળશે અને જે સ્લેગ અને ગેસ પ્રોડ્યુસ કરશે કે જેની મદદથી એ પ્રોટેક્ટ કરશે, જે આપણો આર્ક છે એને પ્રોટેક્ટ કરશે, એને સ્ટેબલાઇઝ કરશે, એઝ વેલ એઝ જે આપણું પૂલ છે એમાં કોઈ અશુદ્ધિ ના આવે એ માટે એને ગેસિયસ એન્વાયરમેન્ટથી પ્રોટેક્ટ કરશે. અહીંયા આપણે આગળની ફિગરમાં જોઈએ, અહીંયા જે આ ગેસિયસ એન્વાયરમેન્ટ બનેલું છે અને આ સ્લેગનું લેયર બને છે ફ્લક્સ કોટિંગના લીધે બને છે. એટલે આ ઇલેક્ટ્રોડ આગળ જશે તો પણ આ સ્લેગનું લેયર જે છે એના ઉપર બનેલું રહેશે, સોલિડિફાઈડ થયેલા વેલ્ડમેન્ટ ઉપર. So the flux cleans the metal surface, supplies some alloying elements to the weld, protects the metal from the oxidation, stabilize the arc. હવે ફ્લક્સ શું કામ કરશે? તો મેટલની સરફેસને ક્લીન કરશે, કોઈ એલોઈંગ એલિમેન્ટ પ્રોવાઈડ કરશે વેલ્ડિંગમાં, એ મોલ્ટન મેટલને ઓક્સિડેશન થવાનું એ રોકશે અને આર્કને સ્ટેબલાઇઝ કરશે. ધ સ્લેગ ઇઝ રિમૂવ આફ્ટર સોલિડિફિકેશન. સોલિડિફિકેશન થઈ જાય તે સ્લેગ ઉપરથી આપણે હેમર દ્વારા કે ચીઝલ દ્વારા એને આપણે શું કરી શકીએ છીએ? રિમૂવ કરી શકીએ છીએ. Now what are the advantages of this shielded metal arc welding? So it is simple, portable છે and inexpensive equipment. એટલે સસ્તું છે, સરળ ઇક્વિપમેન્ટ છે અને પોર્ટેબલ પણ છે. Wide variety of metal welding position and electrode are applicable. ઘણી અલગ અલગ ટાઈપની આપણે મેટલને વેલ્ડિંગ કરી શકીએ, વેલ્ડિંગ પોઝિશન પણ આપણે અલગ અલગ ટાઈપની છે એ આની અંદરથી વેલ્ડ કરી શકીશું. Suitable for outdoor application. કોઈ બહાર આપણે વેલ્ડિંગ કરવું હોય તો આ પોર્ટેબલ ઇક્વિપમેન્ટ છે એટલે એ suitable છે. Disadvantages શું છે? The process is discontinuous due to limited length of the electrode. ઇલેક્ટ્રોનની લિમિટેડ લેન્થના લીધે શું થાય છે? આ પ્રોસેસ કેવી છે? આ પ્રોસેસ એ ડિસકન્ટિન્યુઅસ છે. વચ્ચે ઇલેક્ટ્રોડ આપણો યુઝ થઈ જાય એટલે ઇલેક્ટ્રોડ બદલવા માટે પ્રોસેસ સ્ટોપ કરવી પડે. વેલ્ડ મે કન્ટેન સ્લેગ ઇન્ક્લુઝન. હવે સ્લેગ જે છે વોલ્ટન જે આપણી પાસે મોલ્ટન જે પૂલ છે મેટલનું એમાં જતું રહે તો એ ડિફેક્ટ પ્રોડ્યુસ કરશે. ફ્યુમ્સ મેક ડિફિકલ્ટ ધ પ્રોસેસ કંટ્રોલ. હવે ફ્યુમ્સ એટલે બહુ બધો ધુમાડો થશે, જે ફ્લક્સ સળગે છે એના લીધે જે પ્રોટેક્ટિવ ગેસીસનું લેયર જે પ્રોડ્યુસ થયું છે એ ઘણું બધું વધારે છે, એટલે એના જે ધુમાડો બહુ બધો પ્રોડ્યુસ થાય છે એટલે પ્રોસેસને કંટ્રોલ કરવો ડિફિકલ્ટ પડે છે. સો
Today we have seen two processes. કઈ બે પ્રોસેસ જોઈએ આપણે? કાર્બન આર્ક વેલ્ડિંગ એન્ડ શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ. In next lecture we'll see other welding processes. આપણે next lecture માં બીજી બધી welding ની processes જોઈશું. So today's lecture is over. Thank you so much.